નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, જેનું પેટ સાફ એના 100 રોગ માફ. પાચન ક્રિયા આ એ પેટ સાથે જોડાયેલી મોટા આંતરડું અને નાનું આંતરડું આ કામ પાચનનું કરે છે. અને પાચન ક્રિયા જેની સરસ હોય એના માટે જે રોગ છે એ અલગ અલગ જે પ્રકારના રોગ છે એનાથી બચી શકાય છે. અને નિયમિત પૂરતું પાણી પીવું, પછી ફાઈબરયુક્ત આહાર લેવો અને નિયમિત વ્યાયામ કરવો અને ખાસ તણાવ મુક્ત જીવન રહે એવા પ્રયાસો કરવા એ પાચન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ડૉક્ટર દર્શન સોની, જેઓ પ્રાકૃતિક ચિકિત્સક છે. આવો એમને મળીએ અને આ પાચન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એમની સાથે ચર્ચા કરીએ. નમસ્કાર દર્શનભાઈ. નમસ્કાર. દર્શનભાઈ, આજનો દિવસ એટલે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ. આજના દિવસ નિમિત્તે આપણે પાચન ક્રિયા માટે ચર્ચા કરીએ તો ખાસ તો ખોરાક જે આપણો હોય છે, અત્યારે જે ફાસ્ટ ફૂડ બધે ચલણ વધી ગયું છે, તો એ ફાસ્ટ ફૂડના કારણે લોકોનું હેલ્થ છે, એની જે આરોગ્ય છે એ થોડુંક બગડ્યું છે એવું મારું તારણ છે. તો આ વિશે થોડી વાત કરો અને સમગ્ર આખી પાચન ક્રિયા છે એના માટે પ્રાકૃતિક ચિકિત્સા, પ્રાકૃતિક ખોરાક છે એ શું હોઈ શકે એની ચર્ચા કરો. સૌ પ્રથમ તો આપણે આજે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ છે. તો આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે જેનું પેટ સાફ એના 100 રોગ માફ. બરાબર. તો જેનું પેટ સાફ છે એટલે મોટા ભાગના રોગ પેટથી થાય છે. તો મોટા ભાગના રોગ જે પેટથી થાય છે, જે આપણને ખાઈએ છીએ, જે આપણે જમીએ છીએ, એ પાચન નથી થતું, જેના કારણે વાતપિત્ત અને કફના રોગ થાય છે. અને આ કોઈ પણ રોગનું મૂળ માનવામાં આવે છે. તો આપણે જે ફાસ્ટ ફૂડ ને જે લઈએ છીએ એમાં મેંદો આવે છે, સુગર આવે છે. તો આ બધું જે છે આપણને પાચન થવામાં થોડો ટાઈમ લાગે છે. અથવા તો એ અમુક વસ્તુ એવી પણ હોય છે જે પાચન નથી પણ થતી, તો જેના કારણે આપણને રોગ થાય છે. અને જે આપણે ઘરનો ખોરાક જે લઈએ છીએ, તો ઘરના ખોરાકમાં શું હોય છે કે આપણે કોઈ પણ ગુણવત્તાવાળું આપણે શુદ્ધ સાત્વિક આહાર હોય છે. તો આપણે બહારનું એટલા માટે ખાવાનું નથી હોતું. અને બહારનું હોય છે વાસી ખોરાક હોય છે, ઘરનું હોય છે તો એ આપણે તાજો ખોરાક હોય છે. એટલા માટે આપણને પેટમાં જે કાંઈ પ્રોબ્લેમ થાય છે, ઘરના સાત્વિક આહારથી પ્રોબ્લેમ નથી થતો. અચ્છા, તો આ ખોરાક છે એ આપણે શું લઈ શકીએ જેના કારણે આપણી પાચન ક્રિયા છે એ સરસ રીતે થઈ શકે? સૌથી પહેલા તો અત્યારની જનરેશનમાં ખાસ રેસાવાળો આહાર એટલે કે ફાઇબ્રસ ફૂડ જે છે એ ઓછું થતું ગયું છે. અત્યારે જે સિઝન ચાલે છે, કેરીની સિઝન, અત્યારે ઓર્ગેનિક કેરીની સિઝન ખૂબ જ સારી માનવામાં આવે છે. તો અત્યારની જો કેરી ખાવામાં આવે તો લોકો શું કરે, એનો રસ કરીને ખાય છે. પણ એ જ કેરીને આપણે ફાઈબર સાથે, જેના રેસા છે એ ફાઈબર સાથે જો ખાઈએ તો આપણી પાચન શક્તિ અત્યારથી આપણે સારી રાખી શકીએ. બીજું, આપણે જે મોસંબી ખાઈએ છીએ, મોસંબીમાં પણ આપણને ફાઈબર મળે છે. પણ એ ફાઈબર આપણે એને વેસ્ટ કરી દઈએ છીએ, એનો રસ કાઢીને આપણે પીએ છીએ. કોઈ પણ ફ્રૂટ છે એમાં ફાઈબર આપણને જોવા મળે છે. કોઈ પણ કઠોળ છે એમાં ફાઈબર જોવા મળે છે. ઘઉંમાંથી ને પણ આપણે ફાઈબર એના અલગ કરી નાખીએ છીએ. ઘઉંનો લોટ જે હોય છે ને ચાળીને અને એની જે ઉપરની જે ફોતરી હોય એને આપણે દૂર કરી નાખીએ. તો જે આપણે શરીર માટે જે કામની વસ્તુ છે આપણે દૂર કરી નાખીએ છીએ. તો આ એક ફેરફાર કરવાનું છે કે જેમાં ફાઈબર છે એ ફાઈબર આપણે લેવાના છે, જેનાથી આપણી પાચન શક્તિ સારી રહે. સરસ. તો ફાઈબર વાળો ખોરાક છે એ ખાસ લેવો જોઈએ. એ ફાઈબર છે એનાથી પાચન ક્રિયા બહુ સરસ રીતે પાચન ક્રિયામાં રેસાઓ, અંદર એક શરીરમાં રેસાઓ આવેલા હોય છે, ઝીણી ઝીણી, એને શું કહેવાય, જે નાના આંતરડામાં વિલીસ કહેવાય હા છે. હા, એ એમાં એનું પાચન ક્રિયા માટે બહુ સારું કામ કરે છે. તો ફાઈબરયુક્ત ખોરાક એ લેવાથી પાચન ક્રિયા સરસ રીતે થઈ શકે છે. પણ દાખલા તરીકે જે બેઠાડું જીવન છે, જેમ એમને પણ આ પાચન ક્રિયાનો પ્રોબ્લેમ હોય છે, તો એમના માટે થોડી કાંઈ ટિપ્સ કે એવું કાંઈ ખોરાક છે? આઈટી ફિલ્ડ વાળા લોકો છે, પછી અમે અમારા સોની કામમાં જે લોકો એક જ બેઠકે એટલે કે એક જ
પોઝિશન ઉપર 8 થી 10 કલાક કામ કરે છે એવા કોઈ લોકો છે, તો એના માટે ખાસ ટિપ્સ કે આપણે જે સવારનો સમય જે છે તો એવા સમયે હળવા વ્યાયામ કરો અથવા તો ચાલવાનું રાખો. ભોજન પછી તરત જ સૂઈ ન જવું. ખાસ કરીને અત્યારે લોકો આ પ્રોબ્લેમ હોય છે કે જમ્યા પછી તરત જ લોકો સૂઈ જાય છે અથવા તો તરત જ કામે બેસી જાય છે. તો અડધી કલાક બોડીને એવી રીતે આપણે હળવા વ્યાયામ આપવાના છે, યોગ કરવાના છે, જેમ કે વજ્રાસન છે, જમ્યા પછી થઈ શકે, અપાન વાયુ મુદ્રા છે. તો આ કરવાથી ને આપણા શરીરમાં જે કાંઈ પાચનને લગતું જે આપણી સિસ્ટમ જે છે એને આપણે સમય આપશું તો એ 100% પાચન કરશે અને આપણને બેઠાડું જીવનવાળા લોકોને પણ એનો જે પ્રોબ્લેમ થાય છે એનાથી છુટકારો મળી શકે છે. દર્શનભાઈ, અત્યારે એક મોટો પ્રશ્ન છે કે લોકોની લાઈફસ્ટાઈલ છે એ આખી બદલાઈ ગઈ છે અને સ્ટ્રેસ વાળું, જેમ કે તણાવ યુક્ત જીવન તરફ વધારે એમનું પ્રયાણ હોય છે, અને એ માટે લાઈફસ્ટાઈલ કેટલી જવાબદાર છે? નેચરોપેથીની વાત કરીએ તો લાઈફસ્ટાઈલ જે છે આપણા શરીર માટે રોગ થવા માટે મુખ્ય કારણ માનવામાં આવે છે. કેમ કે આપણી જે લાઈફસ્ટાઈલ જે છે, જે જીવન ની આપણી જે શૈલી જે છે, તો એ જો ડિસ્ટર્બ હશે તો આપણને આખા શરીરને ડિસ્ટર્બ કરી જશે. તો એમાં આપણે વાત કરીએ તો શું શું ધ્યાન રાખી શકાય, તો લાઈફસ્ટાઈલમાં આપણે ધ્યાન રાખવાની સૌપ્રથમ બાબત એ છે કે મોટા આંતરડાની પહેલા તો વાત કરીએ તો મોટા આંતરડા માટેની કે લોકો અત્યારે ટાઈટ કપડાં પહેરે છે, તો જેના કારણે મોટું આંતર જે છે એ દબાય છે અને જેને આઈબીએસ ઇરિટેડ બોવેલ સિન્ડ્રોમ નામે ઓળખવામાં આવે છે. તો આ ડિઝીઝ થતા હોય છે. તો જેનાથી ને આપણે પેટ સાફ નથી થતું, પાચનને બધું પ્રોપર હોય છે પણ પેટ સાફ નથી થતું. બીજી વાત કરીએ કે ગરમ ખોરાક વધુ પસંદ કરે છે, કેમિકલ વાળો ખોરાક, તો એ પણ નુકસાન કરે છે. પછી લાઈફસ્ટાઈલમાં આપણે જેમ વાત કરી કે ભોજન પછી તરત સૂઈ જાય અથવા તો એવું કોઈ વર્ક કરે છે જેનાથી આપણી પાચન શક્તિ ડિસ્ટર્બ થાય છે. તરત જ ભોજન પછી એસીમાં બેસવું, તો આ બધું જે કાંઈ છે એ આપણને લાઈફસ્ટાઈલમાં જો ચેન્જ કરીએ તો 100% આપણે હેલ્ધી રહી શકીએ છીએ. વાહ, બહુ સરસ તમે વાત કરી પાચન ક્રિયાને લગતી. આજે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ છે અને દર્શનભાઈ પ્રાકૃતિક ચિકિત્સક છે અને એમના મોઢેથી આ બધું સાંભળવું એ બહુ એક લાવો છે. તો દર્શનભાઈ, અમારા દર્શકોને કઈ માહિતી કે મેસેજ કે એવું કઈ આપવા માંગતા હોય તો કહી શકો છો. અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, ટૂંક સમયમાં પૂરો થશે, તો હજી પણ આપણે એનો લાભ લઈ શકીએ. તો અત્યારે જે ફ્રૂટ્સ મળે છે, સકરટેટી છે, કેરી છે, તરબૂચ છે, તરબૂચનો અત્યારે ખાસ ગોલ્ડન પીરિયડ કહેવાય, અત્યારે ખાસ તરબૂચ ખાવા જોઈએ. ગુલકંદ છે, તો આ બધી વસ્તુ જો અત્યારે ખાવામાં આવે તો આપણને 1 વર્ષ સુધી, આવતા ઉનાળા સુધીને આપણા શરીરમાં ગરમીથી રક્ષણ આપે છે. તો અત્યારે ખાસ કરીને ભોજન આપણે ઓછું લઈને અને ફ્રૂટ આપણે વધુ ખાઈએ, અને બાકી તો આપણે જે ગુલકંદ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો ગુલકંદનો ઉપયોગ આપણે અત્યારે પાણી સાથે એને મિક્સ કરીને લઈ શકીએ અને દૂધ સાથે મિક્સ કરીને લઈ શકીએ. એકલું પણ લઈ શકાય છે, પણ અત્યારે આપણે પાણીની ખાસ વધારે જરૂર પડે, એટલે જો પાણી સાથે લેવામાં આવે તો આપણા શરીરમાં ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે છે. વાહ, બહુ સરસ. અચ્છા, તો મને એક પ્રશ્ન એ પણ થાય છે, દાખલા તરીકે ગુલકંદ છે તો ડાયાબિટીસ હોય તો એમને કઈ રીતે ઉપયોગ કરવો? ગુલકંદ ડાયાબિટીસ વાળાએ ન લેવું જોઈએ, કેમ કે એમાં ખડી સાકરનો ભાગ આવે છે, એટલા માટે સુગર આવે છે. તો એ લોકોએ જે ગુલાબની પત્તી હોય છે એનો ડાયરેક્ટ સેવન તરીકે ઉપયોગ કરી શકાય છે. અચ્છા. બહુ સરસ દર્શનભાઈ, આપે અમારા સ્ટુડિયોમાં આવી અને ખૂબ સરસ માહિતી આપી, અને ખાસ તો આજના વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આ ચર્ચા કરી આપણે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.